સુરતમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા આરોપી ઝડપાઈ ચૂક્યો છે। આરોપી ફાયર સેફટી વિના ગેસ રિફિલિંગ કરતો હોવાનું સામે આવ્યું છે। એસઓજી પોલીસે રેડ કરીને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। ગેસ સિલિન્ડરની સાથે 23,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને આ સુરતની ઘટના સામે આવી છે, જેમાં ગ્રામ્ય એસઓજી પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા આરોપીને ઝડપ્યો છે। એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના કડોદરા વિસ્તારમાં સુરક્ષા સાધનો વિના ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે, જેને આધારે પોલીસે રેડ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળીને કુલ 23,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી વિરુદ્ધ ગુનો પણ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। આરોપી ફાયર સેફટી વગર ભરેલા ગેસ સિલિન્ડરમાંથી ખાલી ગેસ સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરતો હતો। સુરતમાં અલગ અલગ કંપનીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળીને કુલ 23,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે।